જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 32C. તો સ્વસ્વરૂપ અને સ્વરૂપ. તો સ્વરૂપ તે સંતો નિજ આત્માના ઘરને કહે છે. હવે કોઈ સદગુરુ આપણને આપણી નજરે દર્શન કરાવે તો તે ચિહ્ન માત્ર જ છે, પણ તે પોતે જ વિદેહીમાંથી સગુણ આપણા રૂપ જેવું રૂપ ધારણ કરેલ છે, અને આ વિજ્ઞાનને નેણે નિરખાવે તે સદગુરુ કહેવાય છે. પાછા તે સગુણ પુરુષથી નિર્ગુણ ન્યારા છે. તો છે એનો અર્થ થાય છે કે પોતાના નયનોથી દર્શન કરેલ હોય તો છે એમ બોલાય છે. તો નયનોથી આપણને દર્શન કરાવે તો આપણે ખોટું કેમ કેવું? તો ભાઈ, આ વાત તો દેવોના ત્રણેય લોકમાંથી મુક્ત પદને પામીને આત્મા પદના સ્વરૂપમાં સમાવવાની વાત છે, જેથી માનવનું જન્મ મરણ મટી જાય છે. હે માનવ, બરાબર મનન કરો. આ ત્રણેય લોક સગુણ પુરુષે જલતું જગત બનાવ્યું છે. આમાં દેવો પણ અવતાર ધારણ કરીને આવે છે, તો તેને ખુદને શાંતિ નથી, તો તે આપણને કેમ શાંતિ અપાવે? આ પોઈન્ટ સમજવા જેવો નથી લાગતો? અને આ પોઈન્ટનો ઇતિહાસ પણ તમે સાંભળ્યો હશે. તો હે માનવ, આત્માનું ઘર પરમાત્મા તો વિદેહી સ્વરૂપ છે. તો તે વિદેહીને પહેલા નજરે નિરખો અને પછી પિંડમાં પરખો. આ સાચી વાતને કોણ ખોટી કહી શકે? તેમજ મનન કરો ને. બાકી અધૂરિયા કહેવાતા જ્ઞાનીને તે ખબર નથી કે આપણે દેહધારી અવતારી દેવોના લોકમાંથી મુક્ત થવાનું છે. એટલે હે માનવ, ભગવા પહેરી લીધા હોય અને અવતારી દેહધારીની વાતો કરતો હોય અને પોતાને સંત કહેવરાવતો હોય તો તેને પાખંડી ન કહેવાય તો શું કહેવાય? હે માનવ, ખુદ મનન કરો. જો કોઈ આપણે સદગુરુ ધાર્યા હોય અને તે દેહધારી દેવોની વાત કરતો હોય તો તે વિદેહી પરમાત્માની ઓળખાણ વાળો કેમ સમજવો? હે માનવ, આ દેવોના લોકમાંથી છૂટવા માટે મનુષ્ય દેહ મળ્યો છે, તો વાતનું મનન કરો. જગત કરે તેવું તમે પણ કરશો તો 84 લાખ યોનિમાં જન્મ મરણમાં જવું પડશે. તો વાત તમને પાકી લાગે છે? મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ છીએ. તો કહે છે કે હે મન મારા, હર દિન ભજન કરો. તો મનને કેમ કહે છે? તો મનને એટલા માટે કહે છે કે મન જ બધા કર્મો કરાવે છે, સારા નરસા બધા. તો આપણે હૃદયથી કહેવું કે હે મારા મન, તું હર દિન હરિભજન કર અને આઠે પહોર એક જ નામની ધૂન રાખો, જેથી જન્મ સફળ થાય. હે જીવ, તું કાયા માયામાં શું ફૂલાણો છે? એ જાણે છે કે તું કીચડમાં પડ્યો છે? હે માનવ, સાચા જૂઠની ખબર કર્યા વિના જમના તેડા થશે. હે માનવ, સાચા સદગુરુનું શરણું પકડો અને ગુરુચરણના દાસ રહ્યો, જેથી જીવન મુક્ત થવાય અને જમના જોર પણ ન આવે અને ફરી 84 ફેરા પણ ન આવે. હે માનવ, આ સર્વ જગત જૂઠી માયાનો ખેલ છે. સાચા તો એક સંત સાહેબ જ છે. સદગુરુ કહે છે કે હે માનવ, અમારા વચન માનો. તો જે સદગુરુના વચન માન્યા એ મોક્ષને ભેટ્યા, એટલે ભ્રમના અંધારા મટી જાય. હે માનવ, નામ એ નિરપક્ષ પદ એ નિર્વાણી છે, તો એના પર સવારી કરો. આવાગમન પણ ફરી ન આવે, એટલે ઠીક ઠેકાણે જઈને ઠહેરાય. તો આવા અનુભવી સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા અને મારા મન પલટ્યા. તો એ દાસલાલ એ સદગુરુદેવને જાણે એટલે હવે બહુ જ અનેરા આનંદ ઉછળ્યા. જય ગુરુદેવ. હરદીન કરો સત્સંગ મન મારા રે, આઠે પોર એક ધૂન રાખો રે, જન્મ સફળો થાય તારો રે, કાયા રે માયામાં શું તું ફૂલાણો રે, ક્રિયા કે જડમાં તું પડ્યો રે,
હરદી ન કરો સત્સંગ મન મારા રે સાચા જૂઠની ખબર કરી આવી ના રે યમુના થાસે તને તેડા રે હરદી ન કરો સત્સંગ મન મારા રે સાચા રે સદગુરુનું શરણું પકડો રે રહો ચરણો ના દાસ રે હરદી ન કરો સત્સંગ મન મારા રે જીવન મુક્ત થવાય જમનું બહુ જોર રે ફરીથી ન આવે 84 ફેરા રે હરદી ન કરો સત્સંગ મન મારા રે સર્વ જગત જૂઠી માયા ખેલ સાચો સંત સાહેબ રે હરદી ન કરો સત્સંગ મન મારા રે માન રે વચન અમારા રે માન્યા તે સૌ મોક્ષ ને ભેટ્યા રે મટી ગયા બ્રહ્મ અંધારા રે હરદી ન કરો સત્સંગ મન મારા રે નામ નિરપક્ષ પદ નિર્વાણી રે તેના પર કરો સવારી રે હરદમ કરો સત્સંગ મન મારા રે આવા રે ગમન ફરી નહીં આવે રે ચાયું ઠેકાણે ઠેરાયું રે હરદી ન કરો સત્સંગ મન મારા રે પ્રવીણ રામ મળ્યા અનુભવી જ્ઞાની રે મન પલટિયા મારા રે હરદી ન કરો સત્સંગ મન મારા રે દાસલાલ જાણે સદગુરુ દેવ રે હવે આનંદ ઉછળ્યો અધિક અનેરો રે હરદી ન કરો સત્સંગ મન મારા રે હરદી ન કરો સત્સંગ મન મારા રે રામ ભરોસે એટલે સદગુરુને કહે છે કે હે ગુરુદેવ મને એવા અનુભવ આપો કે જેમાં ત્રિગુણના તાપ નથી. જેમને નિર્ગુણ જાણી લીધા એ બધા જ ગુણ હોય છે, જેમ અનેક ગુણના વિલાસ હોય છે. એટલે જાણવાની ઈચ્છા ધરાવે એવા સુરા હોય છે. એવા ગુણ વિલાસમાં નિર્ગુણ રહે જેમ નિર્મળ આકાશ વ્યાપ્ત છે. જ્યાં દ્રશ્ય અદ્રશ્ય ઝબક્યા અને આદિ અંત મધ્યનો કદી નાશ નથી એવા નિત્ય નિર્ગુણ સતચિત આનંદ છે. ત્યાં ત્રિગુણના કોઈ ભાસ નથી. એવા નિરપક્ષ નિર્લેપ નિરંતર પરબ્રહ્મ પ્રકાશ છે. જ્યાં કોઈ હીણા કે અણહીણા નથી. એટલે માની અપમાની અથવા તો સારા નરસા કોઈ નથી. કે ત્યાં બોલી નથી કે કોઈના વાસ નથી. લખ અલખ અને બંને દૂર છે. તો એને તું અગમ નિગમ થકી વિચાર. પ્રવીણરામ તે નિજ ચેતન આપોઆપ અવાજ પદ છે. કોઈના વાંચનમાં ન આવે એવા પદ છે. જય સદગુરુદેવ.
ઓજી અનુભવ આપશો જી સાધુજી ઓજી જેમાં નહીં ત્રિગુણના તાપો જીરે અનુભવ આપશો જી નિર્ગુણ લીધા સર્વ ગુણ ભાસે નાના ગુણ વિલાસ જી ગુણ વિલાસમાં નિર્ગુણ એવા જ્યાં નિર્મળો આકાશ જીરે દ્રશ્ય ત્યાં જ બક્યા આદિ અંત મધ્ય નાસો નિત્ય નિર્ગુણ સતચિત આનંદ નહીં જ્યાં ત્રિગુણ ભાસવો જીરે અનુભવ આપશો જી નિરપક્ષ નિર્લેપ નિરંતર પર બ્રહ્મ પ્રકાશ જ્યાં નહીં અણહીણા નહીં જ્યાં વાચાવાસ જીરે લખ અલખ બેઉ તે દૂર અગમ નિગમ થકી વિચારો જી પ્રવીણ રામ તે નિજ ચેતન આપો આપ્ય વાચા પદ તે જીરે રામ ભરોસે જો કોઈ જિજ્ઞાસુએ પ્રેમ નિર્ભેદ લખીને ગાયા તે જીવ નરમ પ્રેમ પામ્યા છે. તો પ્રેમ એટલે પરમાત્મા થાય છે. તો પરમાત્મા તે નિર્ભેદી છે. જે એ સમજ્યા તે એ પરમપદને પામી શકે છે. પ્રેમની રીત કરી જોવો તો આમ પ્રેમની રીત બે પ્રકારની છે. એક સાંસારિક પ્રેમ જે ઘડીપલના હોય છે, તો તે સ્વાર્થ માટેના હોય છે. અને એક પ્રેમ તે પરમાત્મા પ્રેમ, જેમને પરમાત્માનો પ્રેમ ખબર પડે તે કોઈક જીવ પરમાત્માના પ્રેમને પામતા. તો જગતનો પ્રેમ એ જૂઠા ખેલ બતાવે, જેમાં અતિ દુઃખ જાણ્યું. તો જેમણે જગતના પ્રેમ પકડ્યા તે માની લેજો કે આપણે હાર્યા અને એના દુઃખો જુગો જુગ ભોગવે છે. સાચા તો એક સચ્ચિદાનંદ નિરાધાર, જેમને કોઈનો આધાર નથી, એ સદા સુખધારા છે. તો એ સુખધારાના પ્રેમ જો કોઈએ ગ્રહણ કર્યા એ સાધુ સંત પ્રભુને પામ્યા છે. જેમ કે ગુજરાતના ગંગા સતી, જલારામ, ભોજલરામ, નરસિંહ મહેતા તેમજ રાજસ્થાનમાં મીરાબાઈ. તો આ સંતોના નામ તો હર કોઈ જાણતા જ હોય છે. તો એમ અનેક સંતો પ્રભુને જાણીને પ્રભુમય બની ગયા અને જગતમાં એમના નામ સાધુ સંત રૂપે અમર રહી ગયા. તો અમે પણ એવા સંત સ્વરૂપ સદગુરુ પ્રવીણરામ કૃપાથી બંને પ્રેમ બહુ જ સારી રીતે દેખ્યા અને સમજ્યા. પણ સમજમાં પણ આવ્યું કે આ જગતમાં સાચા ખોટા લેખા છે. તો જે સત્ય છે તે અમને અમારા સદગુરુએ અર્થ કરીને બતાવ્યા. એવી સમજ સદગુરુ પ્રવીણરામ લખે, જેથી રોમે રોમમાં એવા મુક્ત રંગ લાગ્યા. તો દાસલાલ એ પ્રેમમાં મહાલતા, એટલે પરમાત્માના પ્રેમમાં મહાલતા, જેથી જગતના સારા નાતા તોડી દીધા. જય સદગુરુદેવ. પ્રેમ નિર્ભેદ લખી ગાયા, પરમપદ પ્રેમ તે પામ્યા. પ્રેમની રીત કરી જોવું, નજર કરી સૂચન દેખું. પ્રેમ તો છે બે બાતના, ખબર પડે તે કોઈ પામતા. પ્રેમ નિર્ભેદ લખી ગાયા, પરમપદ પ્રેમ તે પામ્યા. જગત જૂઠા ખેલ બતાવે,
અતિ દુઃખ અહીં જગમાં જાણું, પ્રેમ જગતના જેણે પકડિયા તે આયરા, જુગ જુગ ભોગવે પ્યારા, પ્રેમ નિર્ભેદ લખી ગાયા, પરમ પદ પ્રેમ તે પામિયા, સાચા સચિદાનંદ નિરધારા, સદા સુખ રૂપ એક તારા, પ્રેમ તે ગયા કોઈ સાધુએ, જેથી સંત પામ્યા પ્રભુને, પ્રેમ નિર્ભેદ લખી ગાયા, પરમ પદ પ્રેમ તે પામિયા, પ્રેમ બેવું ખૂબ મેં દેખિયા, સાચા ને જૂઠના લેખા, જેવા તા તેવા બતાવ્યા, અર્થ કરી સામે દર્શાવ્યા, પ્રેમ નિર્ભેદ લખી ગાયા, પરમ પદ પ્રેમ તે પામિયા, ગુરુ પ્રવીણ રામ સમજ લખે, લાગિયા રંગ રોમે રોમ મુક્ત, દસલાલ પ્રેમ ના માલતા, તોડી દીધા જગતના નાતા, પ્રેમ નિર્ભેદ લખી ગાયા, પરમ પદ પ્રેમ તે પામિયા. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે મનવા, અરધ ઉરધમાં તાર લગાવી લે, એટલે જે આપણી આર પાર અંદર બહાર જે ભરપૂર ભરેલો છે એની સાથે તાર લગાવી લે અને સદા એમાં જ એકરાર એટલે મશગુલ રહે. સદગુરુના વચન યાદ રાખ અને રામ નામ જપી લે અને ચિત્ત એક ચેતનમાં જ ધાર. તો નાભી કમળથી પવન ઉલટીને એમાં શબ્દના ગુંજાર ભર્યા પછી હૃદય મહેલની બારી ખુલે છે. એ જ સમયે વચન ઉઠે છે. તો ત્યાંથી કંઠ કમળની આગળ ચાલો અને મુખ વિના રાગ ઉચ્ચારો. એટલે નામનું સ્મરણ કરતા કરતા આગળ વધો અને એથી આગળ ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાને શોધો. એ રસ્તે ચાલવાથી ત્રિકુટી દરબાર આવશે અને એ ત્રિકુટી સદગુરુની ગમથી એવી ગમન ચલાવો કે મનમાં જરા પણ આશા તૃષ્ણા ન હોય એ રીતે આગળ ચાલો, જેથી 10મો દ્વાર આવશે અને એ 10મા દ્વારમાં જ્યાં જ્યોતિ પ્રગટે છે તો ત્યાં પહોંચતા જ બધા તિમિરના તાપ અંધારા મટી જશે. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ કૃપા કરી જેથી દાસલાલ ભવ પાર ઉતરી ગયા. જય સદગુરુદેવ. લગાવી લે મનવાય હૃદય માતાર રે, સદા રહો એકરાર રે, લગાવી લે મનવાય હૃદય માતાર રે, વચન નામ શબ્દ જપી લે, ચિત ચેતનમાં ધાર રે, લગાવી લે મનવાય રધ માતાર રે, નાભી રે કમળથી ઉલટે પવન મારે, પર્યા શબ્દ ગુંજારો રે, લગાવી લે મનવાય રધ માતાર રે, હૃદય મહેલની ખુલે બારી રે, વચન ઉઠે તો તુષારો રે, લગાવી લે મનવાય રધ માતાર રે, કંઠ રે કમળની આગળ ચાલો રે, મુખ વિના રાગ ઉચારો રે, લગાવી લે મનવાય રધ માતાર રે,
પિંગલા પિંગલા સૂક્ષ્મણા શોધો રે આવો ત્રિકુટી દરબારો રે લગાવી લે મનવાય રતુરત માતારો રે તટ ત્રિકુટીથી ગમન ચલાવી રે ચડી ગયા દસમાં દ્વારો રે લગાવી લે મનવાય રતુરત માતારો રે દસમા દ્વારે જ્યોતિ પ્રગટી રે મટિયાતી મેરા અંધારો રે પ્રવીણ રામ ગુરુએ કૃપા કરી રે દાસલાલ ભોવો પારો રે લગાવી લે મનવાય રતુરત માતારો રે રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું તમારા ચરણનો દાસ બનીને રહું. હે કરુણા નિધાન, મારું શીશ જાણીને તમારી પાસે રાખો. એટલે સદગુરુ ચરણમાં શીશ હંમેશા નમતું રહે એવી કૃપા કરો. આ ભવસાગરની અંદર હું ભૂલીને ઉદાસ બનીને ભટકતો ફરી ફરીને હતાશ નિરાશ થઈ ગયો છું. અતિ બેહાલ કાળ મારા શિર પર ઘૂમે છે. હે વરનાયક, સર્વ સુખદાયક, મારા હૃદયમાં નિવાસ કરો. હું તો સાવ મંદમતી ઘોર અજ્ઞાની છું. બધા બહુ જ ત્રાસ આપે છે. તમારી ભુજાઓ પ્રસરાવીને મને ડૂબતાને બચાવો. હે સદગુરુ પ્રભુ, હું શ્વાસોશ્વાસ આપના નામને રટી રહ્યો છું. બહુ જ દુઃખ પામીને તમને અંતરથી અરજ કરું છું. તો હે મારા અંતરના ઉદ્ધારક, મારી અરજ સાંભળો. મને ઠુકરાવો નહીં, તમારા શરણે રાખો. મને તમારું સ્મરણ સદા રહે એવું હે દાતા ગુરુ, મને સ્મરણદાન આપો. હે સદગુરુ પ્રવીણરામ દયાળુ, મને આપ પર પૂરો ભરોસો વિશ્વાસ છે. તો હવે આ દાસલાલને આપના શરણમાં રાખીને જ્ઞાન પ્રકાશ કરો. એટલે પરમાત્માના પ્રકાશની વાત છે કે એ પ્રકાશ કેવો છે તે મારી ભીતર પ્રકાશ પાડો કે હું પરમાત્માના ઘરની રહેણીથી રહી શકું. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુ દાતા, હું તમારા ચરણોનો દાસ. કરુણા નિદાન જાણો શીશ મારું. રાખો રે આપોની પાસ. સાગરમાં ભૂલી ભટકતી વીરબંધ્યોથી ઉદાસ રે. કૃપા કરી મને પાર ઉતારો. ફરી ફરીને થયો છું હતાશ રે. સદગુરુ દાતા, હું તમારા ચરણોનો દાસ. અતિ બેહાલ કાળો શિર પર ઘૂમે છે. છૂટી જીવની આસ રે. હે વરનાયક, સર્વ સુખદાયક, પુરમાં કરો નિવાસ. સદગુરુ દાતા, હું તમારા ચરણોનો દાસ. હું રે મંદમતી ઘોર અજ્ઞાની, સહુ આપે ગણેરો ત્રાસ રે. પૂજા પ્રસરાવો હવે ડૂબતો બચાવો. રટી રહ્યો હું શ્વાસો શ્વાસ રે. સદગુરુ દાતા, હું તમારા ચરણોનો દાસ. બહુ દુઃખ પામી અરજ કરું છું. સાંભળો અંતરના ઉદ્ધારક. સદગુરુ દાતા,
હું તમારા ચરણોનો દાસ. ઠુકરાવો નહીં રાખો તમારે શરણે. સમરણ દાન આપો દતાર રે. સદગુરુ દાતા હું તમારા શરણોનો દાસ. પ્રવીણ રામ ગુરુ દયાળુ. ભરોસો મને પૂરો વિશ્વાસ રે. દાસલાલને શરણે રાખો. કરી હવે જ્ઞાન પ્રકાશ રે. સદગુરુ દાતા હું તમારા ચરણોનો દાસ.